હર હર મહાદેવ. હર હર મહાદેવ. આજે આપણે કાલાવડના અંદર આવી ગયા છીએ અને મહાદેવનો દર્શન કરવા જઈ રહ્યા છીએ. આજે મહાશિવરાત્રીનો પર્વ તહેવાર હોય એટલે અમે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે અમે મહાદેવ પીપળેશ્વર મહાદેવના મંદિર તરફ જઈ રહ્યા છીએ. ચાલો આપણે જઈએ પીપળેશ્વર મહાદેવ. હવે પીપળેશ્વર મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ આપણે મંદિર તરફ. મેઇન રોડ ઉપર હોવાથી ટ્રાફિકની સમસ્યા બી થોડી રહે છે. હવે આપણે મંદિર તરફ જઈએ, દર્શન કરીએ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય ગણપતિ દાદા. અમારા કાલાવડ તાલુકાના પીપળેશ્વર મહાદેવ મંદિર. આજે મહાશિવરાત્રી નિમિત્તે અમે મહાશિવરાત્રી શિવજીના દર્શન કરવા અહીંયા આવી અને ધન્યતા અનુભવી હતી. હવે આપણે આગળ બીજા મંદિરોના દર્શન કરીશું. નીચે જશું, શિવલિંગના દર્શન કરીએ. પીપળેશ્વર મહાદેવ મંદિર. જે પીપળો છે અહીંયા પૂજા અર્ચના થાય છે. આપણે આ બાજુ આ તરફ જશું. મહાદેવ પીપળેશ્વર. આ બાપા સીતારામની મઢુલી. જય બજરંગદાસ બાપા. બજરંગદાસ બાપાની મઢુલી છે. હવે આપણે આગળ જય શ્રી રામ મહાવીર બજરંગબલી. જય દાદા મંદિર છે અને ત્યાં આપણે દર્શન કરીશું. ચાલો હવે આપણે જશું આગળ બીજા મંદિરે. આપણે હવે બીજા મંદિરના દર્શન કરાવું. આપણે આગળ બીજા મંદિરે જઈશું, ત્યાં દર્શન કરાવીએ. હર હર મહાદેવ. કાલાવડની અંદર આપણે આ બીજા મંદિર આવ્યા છીએ, કલ્યાણેશ્વર મહાદેવ મંદિર. હવે આપણે અંદર જશું, દર્શન કરશું મહાદેવના. આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે આપણે બીજા મંદિર
કલ્યાણેશ્વર મહાદેવ મંદિર હવે આપણે જઈ રહ્યા છીએ અંદર તરફ. આ એમનો ગેટ છે મહાદેવનું મંદિરનો. આ બધું નજારો, આ જો મંદિરો બધા, આ બધું જોવાલાયક સ્થળ છે. બહુ પુરાણું મંદિર છે અને અહીંયા આપણે શિવરાત્રીનો પર્વ નિમિત્તે ભાવિ ભક્તો મોટી સંખ્યામાં આવે છે. તો હવે આપણે મંદિરના દર્શન કરશું. આ બધા મંદિરો આપ જોઈ શકો છો. મંદિરોમાં જઈએ. પછી આ મંદિર છે. હવે આપણે અંદર તરફ જઈએ, દર્શન કરીએ. કલ્યાણેશ્વર મહાદેવ મંદિર. કલ્યાણેશ્વર મહાદેવ મંદિર આપણે પહોંચી ગયા છીએ. હવે મહાદેવનું આપણે દર્શન કરીશું. આ મંદિર છે, આપ જોઈ શકો છો મહાદેવનું, કલ્યાણેશ્વર મહાદેવ. આ ધૂણો છે, ધૂણાના દર્શન કરીશું. પગે લાગશું. હવે આપણે મંદિરમાં જઈશું અંદરની તરફ. ત્યાંથી જવાશે. શિવ 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 શિવ. હવે આપણા મંદિરની મુખ્ય ગેટ જઈશું. કલ્યાણેશ્વર મંદિર કાલાવાડ આપ જોઈ શકો છો. આપ દર્શન કરી શકો છો મહાદેવ. મહાશિવરાત્રિ નિમિત્તે ભાવિ ભક્તો ભક્તિભાવપૂર્વક દર્શનાર્થે આવે છે અને એમના ધન્યતા જીવનમાં મહાવીર બજરંગ બલીનું મંદિર કલ્યાણેશ્વર મહાદેવ અંદર આવેલું છે. સામે ગણપતિનું મંદિર છે, આપ જોઈ શકો છો. આ ગણપતિનું મંદિર છે સામેની સાઈડમાં. પહોંચી ગયો છું મારા ગામડામાં, એટલે કે મોટા ભાડુકિયા. અને આવો છે કંઈક પ્રવેશ દ્વાર મોટા ભાડુકિયા ગામનો. તો ચાલો જઈએ અંદર. આવી ગયો છું મારા ગામડામાં, એટલે કે મોટા ભાડુકિયા. અને અહીંયા મહાદેવનું મંદિર નવું બનવાનું છે, તૈયારી ચાલુ છે. બધું ખોદાણ થયું છે, જૂનું મંદિર પાડી નાખ્યું ને હવે નવું બનાવવાના છે. તો બધાય કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. ગામની અંદર અને જૂનવાણી ભાષામાં જાપો કહેવાય ગામની અંદર એન્ટ્રી લેવાનો. તો હું પહોંચી ગયો છું ગામડે મારા ઘરે. અને આવું છે કંઈક મારું મકાન. 2 રૂમ છે ને ઓસરી એવું છે. ને આ બીજો રૂમ છે. ચલો મિલતે આગે. રહ્યા છે 8 અને આપણે આજે બધા ધાર્મિક સ્થળોના એટલે કે મહાદેવના દર્શન કર્યા. બધાને મહાશિવરાત્રિની શુભકામના અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં લગી બધાને હર હર મહાદેવ.